ઉતારી લ્યો. સાંજના 6 વાગ્યા છે અને તીર્થ આવી ગયો છે. તીર્થને સ્કૂલે નરેન્દ્ર લેવા ગયા હતા અને અત્યારે અમે લોકો જઈએ છીએ જાયવા જાવું ને એના हिंदी में बोले तो गाँव ધ્યાના ઉઠી તો મેં કીધું કે હાલો જાયવા જાવું ને આ ફટાફટ તૈયાર થઈ ગઈ મસ્ત. હા કે જાવું ને હાલો તીર્થને મૂકી આવી અને અમે ચક્કર મારી આવી. જો જો કે જાવું હે આપને જાવું હે ધ્યાના જાવું હે આપણી ગાડીમાં જાવું એમ કે કેમાં જાવું बोलवो माँ આપણી ગાડીમાં જાવું સીધ જાય ધ્યાના સીધ જાય આપને હે આમ જાવું. હા દુકાનો દેખી નથી તરત જ કેમ આમ હે ખાસ બહુ ને તું જાજુ પાછી એ દે ને કેવા લાગે નથી હારા લાગતા મસ્ત લાગે યા હા મસ્ત લાગે છે ચશ્મા મસ્ત. તીર્થ માટે ગોલો ને ધ્યાના માટે આઈસ્ક્રીમ ની ડબ્બી આવી ગઈ નહીં. આઈસ્ક્રીમ ખાવી ને ધ્યાના હે જો આઈસ્ક્રીમ તો હાથે ખોલી લીધી હે ધ્યાના અત્યારે ક્યાં ખાવો છે પાવર બોલો મીઠી ધ્યાના હે કેવી મીઠી પપ્પા બહુ મીઠી એમ બહુ મીઠી હે થોડું બોલતા શીખી ગઈ મારી બેન. હા હો બોલે બોલે હાલો એ હા એ મારું તો લઈ ચાલો હાલો ઘરે પહોંચી ગયા. કોણ હે ધ્યાના હા વો એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ તો ધ્યાના હે ધ્યાના બોલ તો કાકા બોલતી નથી યો બોલો 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 યો બોલો શું કરે હે મમ્મી શું ખાવાનું છે કેરી તો જો મોરી જાંબુ કેટલા મસ્ત જાંબુ જોઈ જાંબુ જાંબુ बहुत कम आया है આ જો મસ્ત મસ્ત જાંબુ જો અરે લુમખા નરેન્દ્ર ઉતારે. હમણાં જો કાથરોટ ભરાઈ જવાની કા અરે મસ્ત મોટું આખું ઝાડ છે. લાગશે ઈ નોતું ને એમાં ખર્ચમાં એમ લાગ્યું તો બડાડતો ને ઈ નો ઠેઠ સુધી હોય. શું લાગે આમ ચાલુ ભરો તો બીક લાગે કોઈ દી. હા હવે મોઢું જ દેખાતું નથી નરેન્દ્ર તો મોટું ચડો ગંતાઈ ગયું એ હા મોટી મોટી કેવી લીંબુ લઈ લ્યો ઉતારી લ્યો આવા જોઈએ. હા જાંબુ જોઈને તો ગાંડા થઈ જાય એવા જાંબુ હે બાપા મીઠા મીઠા. આ સિઝનમાં હજી કોઈને જાંબુ આવ્યા ન હોય પણ અમારી અહીંયા જો તમને જાંબુ દેખાડી દઉં મસ્તીના. ભાઈ ધ્યાનાને લઈને જઈએ રમે
અને વાડીનો નજારો તમને દેખાડું જો મસ્ત મોટી મોટી મકાઈ ઝાડવા હા એ કેવી ચોરી છે આ જો બા અમારા ચોરી વીણવા ગયા હતા આ અમારી વાડી જ છે શું વીણવા ગયા બા ત્યાં મસ્ત અમારી ઝાડ છે એટલે મકાઈ ઝાડ નહીં પણ મકાઈ મસ્ત જો હું ક્યારામાં આવી ગઈ છું અમારી વાડી છે આ અને દેખાડું તમને જો આ ચોરીનો આખો ક્યારો છે અને બંને સાઈડ મકાઈ વાવી છે ઝાડ છે ઓલી ઝાડ છે આ એક સાઈડ મકાઈ છે અરે વાડીમાં તો મસ્ત જો આમ બધી ગ્રીનરી ગ્રીનરી બાકી અત્યારે તડકામાં ગ્રીનરી હોય જ નહીં જા મોટો મીઠો લીમડો ને પાછળ બધું મોટા મોટા ઝાડવા આ તાળી છે આવડું મોટું ગુલાબ છે શું બતાવવા લઈ જાવ મને હે ઉનાળું થલી બતાવવા લઈ જાય મને લે હું આ ઝાડની બાજુમાં આવી જ નહોતી મને ખબર નહોતી જો તમને આ દેખાડું આ મારી આખો ક્યારો લાંબે લાંબો છે એ આ ઉનાળું તલી છે તલી મીન્સ કે તલ ઉનાળું હોય એને તલી કીએ હે ને નરેન્દ્ર કેવી તલી છે આજ તો બહુ સરસ છે આમાં શું ખાસિયત હોય કયો છે અમને કેવા બેઠિયા કહેવાય હારા કહેવાય સરસ નરેન્દ્રનો અનુભવ છે કે છે બહુ સરસ બેઠિયા છે અને બહુ સરસ તલી છે જો અત્યારે ઉનાળામાં કોઈના વાડીમાં લીલું હોય નહીં પણ આપણી વાડીમાં મસ્ત લીલી લીલી છમ હે નહીં અરે કેવી મસ્ત તલી છે ને કેવી મસ્ત ઝાડ ને મકાઈ ને ઝાડવા ને કેટલું મસ્ત મસ્ત ગ્રીનરી ગ્રીનરી નહીં નરેન્દ્ર આ અમારી વાડીમાં બાજુમાં જો મોટા મોટા વૃક્ષો છે જંગલો મસ્ત મસ્ત અંદર જાવ એટલે એમ જ થાય કે થોડાક જંગલ જેવી ફિલિંગ આવે આપને આ જો આંબો વાવ્યો આંબો હવે મોટો થઈ જશે પછી કેરી જ ખાવાની ઘરની કેરી ખાવાની આ મોટી મોટી જામફળી બે છે પછી આ જો ઘરની દૂધીનો એક વેલો છે પણ હવે કેટલા લોકો ખાય છે દૂધી એ કાંઈ નક્કી જ નથી એટલી બધી મસ્ત દૂધી ઉતરે અરે આ જો મસ્ત જામફળી પપૈયા જોવો એક મસ્ત પપૈયું પાક્યું છે એકદમ મીઠા હાકર ટેટી જેવા બાકી આ સીતાફળી એ મીઠો લીમડો બીજું પપૈયું ને આ બાજુથી જો નજારો બાકી મસ્ત આ મસ્ત લીલો લીમડો છે મીઠો લીમડો કડી પત્તા કેટલો સરસ છે આ જો અમારી નાની નાની ધાણા ભાજી ક્યારો છે આ બાજુ પણ ક્યારો છે નાના નાના મરચાના છોડ છે પણ હજી વાર લાગશે આવતા વાર લાગશે જાયવાથી અમે આવી ગયા છીએ ધ્રોલ અને ધ્રોલ અમે ત્રિકોણ બાગે પાણીપુરી ખાવા ઊભા રહ્યા છીએ તો પાણીપુરીનો એન્જોય કરશું અત્યારે શું લીધું ત્યાં ને હે બતાવ તો હાથમાં બતાવ દે જેમ્સ લીધી કા દે ને જેમ્સ હા દેખાડ હાથમાં દે મને દે મમ્માને દિયો ડાયો દીકો એમ તો દિયો ડાયો દીકો જો ખા બધી ન હોય વાંધો વિડીયો અહીં એન્ડ કરી છે વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી આવજો